શ્રી ગણેશાય નમઃ. બોલ પૂર્ણ પુરુષોત્તમ રાયની જય. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું પવિત્ર પુરુષોત્તમ માસના 7મા દિવસે અધ્યાય 7મો મળ માસ પુરુષોત્તમ માસ, અને સાંભળીશું 7મા દિવસની કથા વાર્તા ઉમામાની કથા. મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ પડે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં, અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. ભગવાન શ્રી હરિ મળ માસને ભગવાન શ્રી કૃષ્ણની શરણે ગોલોક ધામમાં લઈ જાય છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સમક્ષ દુઃખી હીન બનેલો મળ માસ કાપી રહ્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણને ધ્રુજતા હાથે પ્રણામ કર્યા. ત્યારે વૈકુંઠાધિપતિ શ્રી હરિ વિષ્ણુ મળ માસની કથની ભગવાન શ્રી કૃષ્ણને કહે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ દયાની વૃષ્ટિ કરતા બોલ્યા, હે વિષ્ણુ, આ દુઃખી જીવનું કષ્ટ નિવારવા તમે જે શ્રમ લીધો છે તેનાથી ત્રિલોકમાં તમારો યશ વધશે. જેને તમે શરણે રાખ્યો છે એને મારાથી ન તરછોડાય. વળી જેનો કોઈ સ્વામી નથી એનો સ્વામી હું છું. હું જ સૂર્ય છું, હું જ ચંદ્ર છું, હું જ અનાથનો નાથ છું. મારું નામ પુરુષોત્તમ છે. અત્યંત દુઃખી એવા આમ અધિક માસને હું મારા નામ સહિત મારા તમામ ગુણોનું દાન કરું છું. આજથી આ મળ માસ પુરુષોત્તમ માસ તરીકે જગતભરમાં ઓળખાશે. વળી આ 12 મહિનાઓથી વધુ પવિત્ર, તેજસ્વી, કીર્તિવંત અને શ્રેષ્ઠ બનશે. આ માસમાં જપ, તપ, વ્રત, કથા, દાન, તીર્થ કરનાર જીવ ધન સંપત્તિ અને મુક્તિને પામશે. જો કે મારી કૃપા વડે પવિત્ર બનેલા આ માસની જે કોઈ યથાવિધિ ભાવ શ્રદ્ધાથી પૂજા કરશે તેના સઘળા પાપોનો ક્ષય થઈ જશે. હે વિષ્ણુ, યોગીજનો સંયમ કેળવી ચોમાસામાં વૃષ્ટિ, શિયાળામાં ઠંડી અને ઉનાળાની ગરમી સહન કરીને સતત મારા નામનું સ્મરણ કરે છે. છતાં તેઓને મારા ધામની પ્રાપ્તિ નથી થતી. પરંતુ જે જીવ આ પુરુષોત્તમ માસની પૂજા કરશે એ યોગીજનોને દુર્લભ એવું મારું ધામ પામશે. હે વિષ્ણુ, આ માસમાં જે મનુષ્યો વ્રત કરશે તે બધા માસના વ્રત કરતા સહસ્ત્ર ગણું ફળ પામશે. હે વૈકુંઠપતિ, ચતુર્માસ અને અન્ય કઠિન વ્રત કરનાર જીવને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. પરંતુ પુણ્ય બળ સમાપ્ત થતા એ જીવને ફરી પૃથ્વી પર આવવું પડે છે. પરંતુ જે મનુષ્ય અતિ પાવન એવા પુરુષોત્તમ માસનું વ્રત કરશે તે જન્મ, મરણ, આદિ, વ્યાધિ, ઉપાધિના કષ્ટમાંથી મુક્ત થઈ સદાયને માટે મને જ પ્રાપ્ત થશે. હું આજથી એનો સ્વામી બન્યો છું. તેથી આ માસનું યથાવિધિ વ્રત પૂજન કરનાર જીવની હવે હું ચિંતા કરીશ. હે વિષ્ણુ, તમને તો વિદિત છે જ કે મારા ભક્તો કરતા પણ હું મારા ભક્તોના ભક્તની વિશેષ સંભાળ લઉં છું. મારા ભક્તોની વારે દોડી જવામાં કદાચ કોઈ વાર મને સંજોગવશાત વિલંબ થઈ જાય, પરંતુ પુરુષોત્તમ માસની ઉપાસના કરનાર જીવના સંકટ નિવારણમાં હું પળનોય વિલંબ નહીં કરું. હે વિષ્ણુ, એ પણ સાંભળી લો કે કદાચ કોઈ અજ્ઞાની અને મૂર્ખ જીવ આ માસમાં જપ, તપ, સંયમ, નિયમ અને દાન ધર્મ નહીં કરે તો એને સપનામાં સ્વર્ગની પ્રાપ્તિ નહીં થાય. વળી જે કોઈ આ પાવન માસનો તિરસ્કાર કરશે તે તથા આ માસમાં ધર્માચરણ નહીં કરનારનો કુંભીપાક નરકમાં વાસ થશે. હે વિષ્ણુ, મારા નામથી અત્યંત મહિમાવાન બનેલા આ માસમાં વ્રત કરનાર પુત્રહીન મનુષ્ય ઉત્તમ પુત્ર પ્રાપ્ત કરશે, દુર્ભાગી ભાગ્યવાન બનશે અને દરિદ્રને સંપત્તિ પ્રાપ્ત થશે. હે વિષ્ણુ, આજથી જગતમાં તમામ જીવ આ પાવન માસનું પૂજન કરશે, કારણ કે મેં એને મારું ઉત્તમ એવું તેજ આપ્યું છે. હવે તમે એને ખુશીથી લઈ જાઓ અને પૃથ્વી પર પાછો મોકલો. ભગવાન નારાયણ દેવર્ષિ નારદને કહી રહ્યા છે. હે વત્સ, ભગવાન શ્રી કૃષ્ણના વચનો સાંભળીને પ્રસન્ન થયેલા વિષ્ણુ ગોલોકાધિપતિ ભગવાન શ્રી હરિ વિષ્ણુને પ્રણામ કરી ને અધિક માસ સાથે વૈકુંઠમાં આવ્યા. આ દિવસથી મળ માસ સમગ્ર સૃષ્ટિ પર પવિત્ર એવા પુરુષોત્તમ નામથી ઓળખાવા લાગ્યા. બોલ પૂર્ણ પુરુષોત્તમ રાયની જય. મિત્રો, આપણે સાંભળ્યો અધ્યાય 7મો. હવે આપણે સાંભળીશું 7મા દિવસની કથા વાર્તા ઉમામાની કથા. એક દિવસ શિવજી તેમજ પાર્વતીજી સામાન્ય સ્ત્રી પુરુષના સ્વરૂપમાં ફરવા નીકળ્યા. આ વખતે પુરુષોત્તમ માસ ચાલતો હતો. લોકોના ટોળે ટોળા નદીએ સ્નાન કરવા જતા હતા. કાંઠા ગોરમાનું પૂજન તથા કથા વાર્તા સાંભળતા હતા. દાન દક્ષિણા આપી દેવ દર્શન કરતા હતા. ઠેક ઠેકાણે કથા વાર્તાઓ ચાલતી હતી. ચોમાસું પૂરું થવા આવ્યું હતું. ખેતરો ધાન્યથી લચી પડતા હતા.
શિવજી અને પાર્વતીજી આવા એક ખેતરમાંની પગદંડી પર ચાલવા લાગ્યા. એ બાજરીનું ખેતર હતું. કેડી ઉપર બાજરિયા પડ્યા હતા. એમાંનું એક બાજરિયું પાર્વતીજીના ઝાંઝરમાં ભરાઈ ગયું. પાર્વતીજીનું આ બાબતે ધ્યાન ન હતું. જ્યારે તેઓ ખેતરની બહાર નીકળ્યા ત્યારે પાર્વતીજીની નજર પગના ઝાંઝરમાં ભરાયેલા બાજરિયા ઉપર પડી. બાજરિયામાં લીલાછમ દાણા ચમકતા હતા. પાર્વતીજી બંને હાથથી બાજરિયું મસળીને દાણા કાઢીને ખાવા લાગ્યા. બાજરિયાના કૂણા દાણા ખાતા જોઈને શિવજી બોલ્યા, હે દેવી, ખેતરના માલિકને પૂછ્યા વિના તમારાથી બાજરિયું ખવાય નહીં. એ ચોરી ગણાય. તમે પાપમાં પડ્યા. હવે આ દોષમાંથી મુક્ત થવા માટે બાજરાના દાણા ખાધા હોય તેટલા દિવસ આ ખેતરના માલિકને ત્યાં રહી કામ કરો. ખાધેલ દાણા 365 થતા હતા. પાર્વતીજીએ આ વાત સ્વીકારી લીધી. શિવ પાર્વતીને ત્યાં મૂકીને ચાલ્યા ગયા. પાર્વતીજીએ બ્રાહ્મણીનું સ્વરૂપ ધારણ કર્યું અને ખેડૂતની ઝૂંપડીએ આવ્યા. પુરુષોત્તમ માસ ચાલતો હોવાથી ખેડૂત અને તેની પત્ની નદીએ નાહવા તથા દેવ દર્શન કરવા ગયા હતા. ખેડૂત સામાન્ય સ્થિતિનો હતો. પતિ પત્ની ઘણા ધર્મિષ્ઠ હતા. તેમને એક 10 વર્ષની દીકરી હતી. પાર્વતીજી ઝૂંપડી નજીક ગયા. ખેડૂત પતિ પત્ની ઘેર આવ્યા એટલે પાર્વતીજીએ તેમને કહ્યું, હું એકલી છું, મારું કોઈ નથી, મને કોઈ કામે રાખો. 2 ટક ખાઈશ અને કહેશો એ કામ કરીશ. ખેડૂત દયાળુ હતો. તેણે કહ્યું, બહેન, તમારે ખુશીથી રહો. ખાવાની ખોટ નથી, પરંતુ તમારું નામ જણાવો. પાર્વતીજી બોલ્યા, મારું નામ ઉમા છે, જાતે બ્રાહ્મણ છું. પાર્વતીજીના પગલા ખેડૂતના ઘરમાં પડતા જ તેના ઘરમાં સમૃદ્ધિ ઉભરાવા લાગી. 10 ગણો પાક થયો અને વળી ગામ પણ સુખી થયું. રોગ, બીમારી, શોક, સંતાપ ગયા. ખેડૂતના કુટુંબ સાથે તે એટલા બધા હળીમળાઈ ગયા કે બધા તેમને ઉમામાં કહેતા. પુરુષોત્તમ માસ પૂરો થતા ખેડૂતે તેનું ધામધૂમથી ઉજવણું કર્યું. વખત વીતતો ગયો. પાર્વતીજી આનંદને પ્રેમથી બધું કામ કરે, રાંધીને બધાને જમાડે. આમ કરતા 300 દિવસ પૂરા થઈ ગયા. એક દિવસ ગામના લોકો એકઠા થયા. કાશીની યાત્રા કરવા સંઘ કાઢવાનું નક્કી કર્યું. ખેડૂત અને તેની પત્નીએ પણ સંઘમાં જવાની ઈચ્છા હતી, પરંતુ દીકરી 10 વર્ષની હોવાથી ઘર કોણ સંભાળે તેની મૂંઝવણમાં પડ્યા. ઉમામાં ખેડૂતની આ મૂંઝવણ સમજી ગયા, તેમજ પોતે તેમનું ઘર સંભાળશે તેમ કહ્યું. તેથી ખેડૂત પતિ પત્ની પણ સંઘમાં જોડાયા. આખું ઘર ઉમામાને સોંપ્યું. વિદાય સમયે ઉમામાએ ખેડૂતને લાલ રંગનું કાપડું આપતા કહ્યું, ભાઈ, આ કાપડું લેતા જાઓ તથા ગંગાજીમાં નાહતા સમયે આ કાપડું તેમને અર્પણ કરીને કહેજો કે ઉમામાએ ભાવથી મોકલ્યું છે, તેથી હાથોહાથ સ્વીકારે. ખેડૂત મનમાં હસ્યો, પરંતુ ઉમામાને ખોટું ન લાગે તેટલા માટે કાપડું લઈને પોટકામાં મૂક્યું. સંઘ તો વાજતે ગાજતે રવાના થયો. પુષ્કળ ગાડા જોડાયા. રસ્તામાં આવતા યાત્રાધામના દર્શન કરતા કરતા સંઘ કાશીએ પહોંચી જાય છે. આખો સંઘ ધર્મશાળામાં ઉતર્યો. સ્નાન કરી કાશી વિશ્વનાથના દર્શન કર્યા બાદ ભોજન લઈ બધા સૂઈ ગયા. બીજા દિવસે પ્રાતઃકાળે સૌ ઉઠીને નિત્ય કર્મથી પરવારી મણિકર્ણિકા ઘાટ પર સ્નાન કરવા ગયા. ગંગા સ્નાનનો એટલો બધો હરખ હતો કે ઉમામાનું કાપડું પોટકામાંથી લેવાનું જ રહી ગયું. પોટલું ધર્મશાળામાં જ પડ્યું રહ્યું. સ્નાન, ધ્યાન, દેવ દર્શન તેમજ દાન દક્ષિણામાં 5 દિવસ વીતી ગયા. સંઘ પાછો ફર્યો. પાછા ફરતા અડધા રસ્તે ખેડૂતને યાદ આવ્યું કે ઉમામાનું કાપડું તો પોટકામાં જ રહી ગયું છે. ખેડૂતનો જીવ બળવા લાગ્યો. એ તો ગયો સંઘપતિ પાસે. જઈને વિનંતી કરી કે સંઘ 5 દિવસ અહીં રોકાય તો હું આ કાપડું ગંગામાને દેતો આવું. સંઘના આગેવાને જંગલમાં રોકાવાની ના પાડી દીધી. એટલે ખેડૂત અને તેની પત્ની એકલા પાછા કાશી ગયા. આ બાજુ સવાર પડતા સંઘના આગેવાને સંઘને આગળ વધવાનો આદેશ આપ્યો. રાવટીઓ સંકેલી લેવાય. બધાએ સામાન બાંધીને ગાડામાં મૂક્યો. ગાડાવાળાઓએ બળદને ઊભા કરવા કોશિશ કરી, પરંતુ બળદ ઉઠતા નથી. બળદને લાકડીથી ઘણા મારવા છતાં બળદ ઊભા થતા નથી. આખો સંઘ મૂંઝાઈ ગયો. હવે શું કરવું? આખરે થાકીને ફરી ત્યાં જ પડાવ નખાયો. બળદ સાજા ન થાય ત્યાં સુધી આગળ વધવાનો ઉપાય ન હતો. આ બાજુ ખેડૂત અને તેની પત્ની ચાલતા ચાલતા 5 દિવસે કાશીએ પહોંચ્યા. તેઓ સીધા ગંગા ઘાટ ઉપર ગયા.
પ્રથમ સ્નાન કર્યું, પછી પતિ પત્ની કેળ સુધી પાણીમાં ઊભા રહી ને ગંગાજીને પ્રાર્થના કરી, ઉમા માએ આ કાપડું મોકલ્યું છે, હાથો હાથ લે તો જ આપવાનું છે. ત્યાં જ ચમત્કાર થયો. જળમાંથી રત્ન કંકણ પહેરેલા 2 હાથ બહાર આવ્યા તથા કાપડું સ્વીકારી અદ્રશ્ય થઈ ગયા. ખેડૂત તથા તેની પત્ની આ જોઈ આશ્ચર્ય સાથે ગદગદિત થઈ ગયા. આજે ખેડૂતને ઉમામાના સતનું પારખું થઈ ગયું હતું. ત્યારબાદ તેઓ પોતાના ગામ તરફ જવા નીકળ્યા. અધ વચ્ચે જંગલમાં સંઘે પડાવ નાખેલો જોયો. તેઓને નવાઈ લાગી. તેઓ સંઘના આગેવાનને મળ્યા. આગેવાને જણાવ્યું કે જે દિવસથી તમે અહીંથી ગયા છો તે દિવસથી આપણા બધા બળદો માંદા થઈ ગયા. તેઓને સારું થાય ત્યારે અહીંથી ઉપડાય. ખેડૂત અને તેની પત્ની બળદો પાસે ગયા. તેઓ બળદને પાસે જઈને હાથ ફેરવતા ગયા અને થોડી વારમાં તો બધા બળદો સાજા થઈ ગયા. આખો સંઘ ખેડૂત તેમજ તેની પત્નીની ભક્તિના વખાણ કરવા લાગ્યા. થોડી વારમાં સંઘે પડાવ ઉઠાવ્યો. રસ્તામાં ખેડૂતે ઉમામાનું કાપડું ગંગામાએ હાથ લઈ લીધું હતું તે જણાવ્યું. ઉમામાનું આવું સત જાણી લોકો જાત જાતની વાતો કરવા લાગ્યા. આમ કરતા સંઘ ગામને પાદર આવ્યો. સંઘના સામૈયા થયા, ઢોલ વાગ્યા, મંગળ ગીતો ગવાયા અને બધા ધૂન હરિકીર્તન કરતા કરતા ગામમાં પ્રવેશ્યા. 360 દિવસ પૂરા થયા હતા. હવે ફક્ત 5 દિવસ બાકી હતા. ગામના લોકોએ ગંગા મૈયાએ ઉમામાનું કાપડું જાતે આવીને સ્વીકાર્યાની વાત જાણી ત્યારથી તેમના દર્શન કરવા ગામ લોકો ખેડૂતોને ત્યાં આવતા. આમ 3-4 દિવસ નીકળી ગયા. છેલ્લો દિવસ બાકી હતો. છેલ્લા દિવસે ઉમામા બોલ્યા, બહેન, આજે હું ભાઈનું ભાત ખેતર દેવા જઈશ. કોઈ દિવસ ગઈ નથી. આજે તો ખેતરે જવું છે. ઉમામા ભાત લઈને ખેતરે ગયા. જ્યાં શિવજી તેમને છોડી ગયા હતા તે સ્થાને આવીને તેઓ અદ્રશ્ય થઈ ગયા. ઉમામા ભાત લઈને ગયા તે ગયા. ખેડૂત ભાતની રાહ જોતો રહ્યો. સાંજે ઘેર આવીને પત્નીને પૂછ્યું, આજે ભાત કેમ મોકલ્યું નથી? પત્નીએ જણાવ્યું, ભાત લઈને ઉમામા સવારના 10 વાગ્યાના નીકળ્યા છે, તે તમને મળ્યા નથી. આ વાત જાણી ખેડૂત તથા ખેડૂત પત્નીને ચિંતા થઈ. તેઓ બંને તરત ઉમામાની શોધ કરવા નીકળી પડ્યા. આખું ગામ ફરી વળ્યા, પરંતુ ઉમામાનો કોઈ પતો લાગ્યો નહીં. આખરે ઘેર આવીને ખેડૂતે પત્નીને જણાવ્યું કે હવે ઉમામા આવીને મને થાળી પીરસશે તો જ જમું, નહીં તો ભૂખ્યો રહીશ. આમ કરતા 4 દિવસ વીતી ગયા. પતિ સાથે પત્નીએ પણ જમવાનું છોડી દીધું. 5મા દિવસે પાર્વતીજી પ્રગટ થયા. 4 દિવસના ભૂખ્યા પતિ પત્ની તેમના પગમાં પડ્યા. તરત પાર્વતીએ પોતાનું અસલી રૂપ ધારણ કરી પતિ પત્નીને આશીર્વાદ આપ્યા. આશીર્વાદ આપીને પાર્વતીજી જવા લાગ્યા. ત્યારે ખેડૂતની પુત્રીની વિનંતીથી તેને ભાઈ મળશે તેવા આશીર્વાદ આપ્યા. આશીર્વાદના બળે ખેડૂત પત્નીએ 9મે માસે પુત્ર રત્નને જન્મ આપ્યો. બોલો પૂર્ણ પુરુષોત્તમ રાયની જય. મિત્રો, આપણે સાંભળી 7મા દિવસની કથા વાર્તા. મને આશા છે કે આપ સર્વને જરૂર પસંદ પડી હશે. બોલો પૂર્ણ પુરુષોત્તમ રાયની જય. ધન્યવાદ.